ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે। એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે। આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે, એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય। આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે, તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે। સૌનું મા જગદંબા કલ્યાણ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। હા, મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય। એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે મા અમને લાભ આપે છે, એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો મા આપે છે। સર, આજે પરિક્રમા જે સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે, આપે એક મેસેજ આપ્યો છે કે સ્વચ્છતા રાખવી અને પાન ફૂલ તોડવા નહીં। મા જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, આ જે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે એ પણ મા જગદંબાનું સ્વરૂપ છે। એટલે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં, કોઈ પાનને ન તોડીએ, તેનું સંવર્ધન કરીએ તો મા જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય। એ માને ઉઢાડેલી ઓઢણી તેને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય।